પૂજ્યભાઈના સિટિંગમાંથી ભગવાન પોતે કહે છે કે આનંદ લૂંટવા માટે એકમાંથી અનેક થયો છે. પહેલાં એક હતું, એકાકી ન રમતે, એકલા ન રમત કરી શકાય, લીલા ન કરી શકાય. એકોહમ બહુશ્યામ, એકમાંથી લીલાને ખાતર, રમતને ખાતર, પોતાના આનંદને ખાતર બહુશ્યામ. હું અનેકમાં વિભક્ત થયો, છતાંય એનું એકત્વ એ ખંડિત થઈ નથી જતું. એકત્વ એ રહે છે અને અનેકત્વમાં રહે છે સાયમલ્ટેનિયસલી, કારણ કે એમાં એવા વિકાર નથી આપતો કે હવે એકત્વ તોડફોડ થઈ ગયું અને અનેકત્વ આવી ગયું, માટે વિભાજિત અવસ્થાની અંદર સંઘર્ષ છે, દુઃખ છે, ક્લેશ છે, એવું નથી હોતું. કેટલીક વાર આપણી માન્યતા એવી છે કે વિજાણુકરણની અંદર હંમેશા દુઃખ જ હોય છે, દૈત્યમાં ક્લેશ જ હોય છે, દૈત્યમાં નિરાનંદ જ હોય છે, દૈત્યમાં ફિયર હોય છે. એ ખોટી વાત છે. આપણી અંદર ભગવાન મારું રક્ષણ કરી રહ્યો છે, મારું સંવર્ધન કરી રહ્યો છે, મારી માતા છે, પિતા છે, એટલે માણસ નિર્ભય બની જાય છે, આનંદિત થઈ જાય છે, હળવો થઈ જાય છે. અને એ પછી એક હકીકત છે, ધારો કે એ કૃષ્ણમૂર્તિને એ બધા શું છે કે ગોડને એક આઈડિયા તરીકે ખપાવે છે, કોન્સેપ્ટ જેને કહે છે. ત્યારે રામકૃષ્ણ એ ચૈતન્ય એ મીરા છે. રમણ મહર્ષિ એમ કહે છે કે મને ભગવાન ગાઈડ કરી રહ્યો છે, અરુણાચલ જા, મને ગાઈડ કરી રહ્યો છે. અરવિંદ કહે છે કે તું પોંડિચેરી વયો જા. રામકૃષ્ણ કહે છે કે માં મને બોલવા નથી દેતી ને તલવારથી માથું કાપવા જાય છે, તો માં એનો હાથ પકડી રાખે છે. તો એ ગોડ આઈડિયા થયો કે રિયાલિટી? રિયાલિટી જ છે. કોન્સેપ્ટ કેવી રીતે? હવે એ કહે છે કોઈ ફિયરમાંથી ગોડ ઊભો કર્યો છે. પ્રાચીન કાળમાં પ્રિમેટિવ એજની અંદર ફિયરની એમ કે ફિલોસોફી છે, માન્યતા છે. પણ ફિયર તો પશુને હોય છે, પક્ષીને હોય છે. એણે કોઈ પરમાત્મા ઊભો નથી કર્યો. પણ મનુષ્યમાં શું છે કે કોઈ એવી વ્યક્તિને એ વખતે રિવિલેશન થયું હતું, અનુભૂતિ થઈ હતી, અદ્વૈતમાં એ જીવતો હતો, એને અટરનેસ એવા જીવતો હતો કે બીજાએ જોયા અને અલ્ટિમેટ રિયાલિટીને ગોડ કીધો ને માં કીધી. જય માં.